હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 5માં છેલ્લે એક્સરસાઇઝ 3.5 શીખીએ. એની અંદર જો ક્વેશ્ચન નંબર 12 તમને આપેલું છે કે આરએચએસ, એલએચએસ અને આરએચએસ આપેલું છે. આરએચએસની અંદર 0 પ્રૂવ કરવાનું છે. હવે જો એલએચએસ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ ઓફ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ ઓફ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ ઓફ સી છે. આની અંદર જો કે તમને જે એલએચએસ આપેલું છે એ લઈ લેવો, એને ઇક્વેશન નંબર 1 આપો. પછી તમને જે એલએચએસમાં બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ ઓફ એ છે એની કિંમત મેળવો. પછી કિંમત મૂકો, પછી આની કિંમત મેળવો અને મૂકો, અને ત્રીજું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ ઓફ સી, એની કિંમત મૂકી શકો. પહેલું જે છે એ આપણે અહીં કરીને મેળવીએ કે અહીં બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ ઓફ એ શું છે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ ઓફ એ. બી સ્ક્વેર એની આપણી પાસે સાઇનમાં કિંમત છે, એ કિંમત મૂકીએ તો બી ઇઝ ઇક્વલ ટુ કયું લખાશે? બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ આર, તો એની જગ્યા પર કેટલા લખાશે? 4 ટ્વાઇસ આર. સાઇન ઓફ બી તો આપણાથી લખાશે 4 આર સ્ક્વેર, લખાશે સાઇન સ્ક્વેર કેપિટલ બી. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા કેપિટલ બી આવશે. માઇનસ સી સ્ક્વેર છે તો એના માટે કયું આવશે? 4 એમ જોઈએ તો સીની કિંમત 2 આર, સાઇન ઓફ સી આવશે તો સ્ક્વેર છે એટલે લખાશે 4 આર સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓફ સી, કેપિટલ સી લખાશે, ઇન્ટુ કોટ ઓફ એ છે. કોટ મતલબ તમે લખી શકો કોસ ઓફ એના છેદમાં સાઇન ઓફ એ થશે. હવે જો 4 આર સ્ક્વેર કોમન કાઢી શકો, 4 આર સ્ક્વેર અંદર બચશે તમારી પાસે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. કયું બચશે? સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. આ ચેક કરો, સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય માટેનું તમારું સૂત્ર છે કોટ ઓફ એ, સોરી કોટ ઓફ એની કિંમત મોકલી છે કોસ ઓફ એના છેદમાં સાઇન ઓફ એ. 4 આર સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, તો એક્સ માઇનસ વાય એના માટેનું સૂત્ર કયું આવશે? ગુણાકારમાં આવશે સાઇન ઓફ બી પ્લસ સી ને સાઇન ઓફ બી માઇનસ સી આવશે. પછી ગુણાકારમાં છે, તમે કાઉન્સ છોડી દેશો એટલે અહીં લખાશે કોસ ઓફ એ ના છેદમાં સાઇન ઓફ એ. હવે જો બી પ્લસ સી છે, આપણે શરૂઆતમાં જ જોયું કે તમને ત્રિકોણ એબીસી માટે કીધું છે એટલે કયું લખાશે? એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. આપણી પાસે બી પ્લસ સી છે તો બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? પાઈ માઇનસ એ. આની જગ્યા પર બી પ્લસ સીની જગ્યા પર લખીએ 4 આર સ્ક્વેર સાઇન ઓફ કેટલા લખાશે? પાઈ માઇનસ એ સાઇન ઓફ બી માઇનસ સી આવશે. ઉપર છે કોસ ઓફ એ ના છેદમાં સાઇન ઓફ એ. હવે જો 4 આર સ્ક્વેર પાઈ માઇનસ છે તો સાઇન વિધેય છે. કયું વિધેય છે? સાઇન વિધેય છે. તો સાઇન વિધેયને આપણે ચેન્જ કરવું હોય તો થશે પાઈ છે વિધેયની બદલાશે એટલે સાઇનનું સાઇન ઓફ એ જ લખાશે. પાઈ માઇનસ કયું છે? પાઈ માઇનસ એટલે કયા ચરણમાં જાય? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં સાઇન કેવું? પોઝિટિવ. ચેક કરો તમારો અંશ અને છેદમાં કેન્સલ થાય છે. જો અહીંયા કોસ ઓફ એ છે, તમે સાઇન ઓફ એ તો તમારું કેન્સલ થશે. આની જગ્યા પર એની જગ્યા પર તમે કઈ કિંમત લખી શકો એને સૂત્ર કરતા બનાવો તો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? પાઈ માઇનસ કાઉન્સમાં બી પ્લસ સી. શું આવશે? પાઈ માઇનસ કાઉન્સમાં બી પ્લસ સી થશે. હવે જો કોસ ઓફ પાઈ માઇનસ છે, તમે જ્યારે આ કેન્સલ કરશો પછી તમને ખબર પડશે કે આ કોસ ઓફ એને બી ચેન્જ કરવાનું છે. પાઈ છે એટલે તમારું વિધેયની બદલાશે, કોસનું કોસ જ રહેશે. પાઈ માઇનસ એટલે કયા ચરણમાં જાય? બીજા ચરણમાં. ને બીજા ચરણમાં કોસ કેવું છે? નેગેટિવ છે એટલે લખાશે માઇનસ. આગળ લખેલું છે માઇનસ. હવે જો કે માઇનસ બી પ્લસ
સી લખાશે, 2CS જો જે પોઝિટિવ હોય એક્સ એ પહેલાં રાખવાનો ને આ વાય ને નીચે છે સાઇન ઓફ એ, આ કેન્સલ થશે. તમારી પાસે ચેક કરો -2r², 2 cos ઓફ બી પ્લસ સી ને સાઇન ઓફ બી માઇનસ સી છે. હવે જો ગુણાકારનું સૂત્ર 2CS તમે ફોર્મ્યુલા કઈ એપ્લાય કરી શકો? -2r². કઈ છે? 2CS ગુણાકારથી સરવાળા તરફ જતા છે. કયું છે? ગુણાકારથી સરવાળા તરફ જતા. તો સૂત્ર લખાશે સાઇન ઓફ એક્સ પ્લસ વાય એટલે કે બી પ્લસ સી પ્લસ બી માઇનસ સી, પછી લખાશે માઇનસ સાઇન ઓફ બી પ્લસ સી માઇનસ કાઉન્સમાં બી માઇનસ સી. આ ખાસ ધ્યાન રાખજો, આ માઇનસ છે, બ્રેકેટ ઓપન કરશે તો -2r² સાઇન ઓફ સી કેન્સલ થશે, આવશે 2b માઇનસ સાઇન ઓફ કાઉન્સ છોડી દેવું તો બી પ્લસ સી માઇનસ બી પ્લસ સી એટલે કેન્સલ થશે 2b, તો અહીંયા આવશે 2c. કયું આવે છે? 2c. માઇનસ ચિહ્ન અંદર એપ્લાય કરો તો 2r², અહીંયા લખાશે માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ આર માઇનસ માઇનસ પ્લસ સાઇન ઓફ 2c. સમીકરણ 1ની અંદર તમે બધી કિંમત મૂકી શકો. ચેક કરો તમારી પાસે આ કોની કિંમત મળે છે? b² માઇનસ c²ની. કયુંની છે? b² માઇનસ c²ની કિંમત મળે છે. જો b² છે તો માઇનસ સાઇન ઓફ 2b પ્લસ સાઇન ઓફ 2c છે. આપણે બધા માટે લખી શકીએ ને સમીકરણ 1ની અંદર કિંમત મૂકીએ. સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1માં મૂકતા પહેલું જે છે કે LHSની તમે અંદર કિંમત મૂકીએ તો LHSમાં b² માઇનસ c². કયું છે? b² માઇનસ c², કોટ ઓફ એ છે. એના માટેની જે કિંમત મળી છે તો તે લખીએ ટ્વાઇસ r². તમને કાઉન્સમાં કયું મળે છે? માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ બી પ્લસ સાઇન ઓફ ટ્વાઇસ સી છે. બીજું જો કે બીજી કિંમત છે c² માઇનસ a², તો પ્લસ કઈ લખાશે? સેમ એમાં બી ટ્વાઇસ r². જે પહેલું છે b² હતું તો તેમાં માઇનસ હતું તો અહીં લખાશે માઇનસ સાઇન ઓફ 2c માઇનસ પ્લસ સાઇન ઓફ 2a. થર્ડ છે a² માઇનસ b² કોટ ઓફ સી, તો તમારું લખાશે ટ્વાઇસ r². બ્રેકેટમાં a² છે તો માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ એ પ્લસ સાઇન ઓફ કેટલા લખાશે? ટ્વાઇસ બી. ટ્વાઇસ આર કોમન કાઢી લઈએ. તમે કોમન કાઢીને ડાયરેક્ટ પણ લખી શકો માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ બી પ્લસ સાઇન ઓફ ટ્વાઇસ સી માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ સી પ્લસ સાઇન ઓફ ટ્વાઇસ એ માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ એ પ્લસ સાઇન ઓફ ટ્વાઇસ બી. ચેક કરો બધામાં પ્લસ ઓર માઇનસ છે જ. માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ બી આ કેન્સલ, માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ એ ટ્વાઇસ એ કેન્સલ, માઇનસ સાઇન ઓફ ટ્વાઇસ સી કેન્સલ થાય છે. ટ્વાઇસ r² ઇન્ટુ 0 તો ઇઝ ઇક્વલ ટુ RHS, જે પ્રૂવ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન નંબર 13 જો ક્વેશ્ચન નંબર 13માં પણ તમને LHS અને RHS ઇઝ ઇક્વલ ટુ આપેલું છે. કિંમત જો કે b² માઇનસ c² છેદમાં a² સાઇન ઓફ ટ્વાઇસ એ પ્લસ c² માઇનસ a² છેદમાં b² સાઇન ઓફ ટ્વાઇસ બી પ્લસ a² માઇનસ b² છેદમાં c² સાઇન ઓફ ટ્વાઇસ સી ઇઝ ઇક્વલ ટુ 0 છે. આની અંદર પણ તમે LHS લેવો ને LHSને સમીકરણ નંબર 1 આપો. જો LHS લખેલો છે, LHSમાં જે ફર્સ્ટ છે કે b² માઇનસ c² છેદમાં સાઇન ઓફ ટ્વાઇસ એ છે એ લઈ લેવું. b² ની કિંમત મૂકીએ તો 4r².
સાઇનમાં કિંમત મૂકે તો સાઇન ઓફ કેપિટલ બી માઇનસ 4r². સીની કિંમત મૂકો તો સાઇન ઓફ સી ના છેદમાં એની કિંમત પણ છે આપણી પાસે 4r². સાઇન ઓફ એ છે. બીજું જો સાઇન ઓફ ટ્વાઇસ એ છે તો સાઇન ઓફ ટ્વાઇસ એ માટે તમે કિંમત લખી શકો. કઈ લખાશે સાઇન ઓફ ટ્વાઇસ એ માટે? સાઇન 2 સાઇન એ કોસ ઓફ એ છે. એક મિનિટ, આપણે સ્ક્વેર કરતા છે, અહીંયા સ્ક્વેર રહી ગયું છે, થયું સાઇન સ્ક્વેર બી છે. હવે જો ઉપરથી 4r² કોમન નીકળશે ને બીજું સાઇન સાઇન અહીંયાથી કેન્સલ થાય 4r² ને છેદમાં પણ તમારું 4r² કોમન કાઢો તો અહીંયા લખાશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. આગળના એક્ઝામ્પલમાં જોયું એ જ રીતના કે સાઇન સ્ક્વેર એ છે તો સાઇન સ્ક્વેર એમાં એક સાઇન ઓફ એ કેન્સલ થાય એટલે અહીંયા આવશે સાઇન ઓફ એ. કોસ ઓફ એ છે તો કોસ ઓફ એની આપણે કિંમત મૂકી શકીએ. કયું? એની જગ્યા પર કઈ કિંમત મુકાશે? પાઈ માઇનસ બી પ્લસ સી મુકાશે. કોસ ઓફ તમારું ત્રિકોણમિતિમાંથી કયું છે? એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ છે તો કોસ ઓફ પાઈ માઇનસ કાઉન્સમાં બી પ્લસ સી મુકાય. 4r² કેન્સલ થશે. સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી એના માટેનું સૂત્ર છે તમારી પાસે સાઇન ઓફ બી પ્લસ સી ઇન્ટુ સાઇન ઓફ બી માઇનસ સી. કોસ ઓફ વિધેય તમારું બદલાશે નહીં, લખાશે કોસ ઓફ બી પ્લસ સી. પહેલાં ચેક કરો કયા ચરણમાં જશે? પાઈ માઇનસ છે, કયા ચરણમાં જશે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસ કેવું આવે છે? નેગેટિવ, એટલે લખાશે માઇનસ ના છેદમાં કેટલું છે? સાઇન ઓફ એ છે. હવે જો માઇનસ સાઇન ઓફ બી પ્લસ સી એના માટે તમે કિંમત લખી શકો એ પ્લસ બી પ્લસ સી માટે તો પાઈ માઇનસ એ લખાય. સાઇન ઓફ બી માઇનસ સી ને સાઇન ઓફ બી પ્લસ સી છે તો એના માટે તમારી પાસે સૂત્ર છે 2CS. કયું છે? 2CS. તો આપણે પહેલાં લખી દઈએ અહીંયા કે કોસ ઓફ બી પ્લસ સી ને સાઇન ઓફ બી માઇનસ સી ના છેદમાં કેટલું છે? સાઇન ઓફ એ છે. કેટલું છે? સાઇન ઓફ એ. બીજું જોવું કે તમે પાઈ માઇનસ એ છે તમારાથી લખાશે કેટલું અહીંયા? માઇનસ. એક મિનિટ પછાડી લખીએ. બીજું જોવું કે 2 અહીંયા જે ગુણાયેલા છે અહીંયા લખવાના બાકી છે. 2 ઇન્ટુ 2 એ તમે આગળ લખી શકો ને અહીંયા જ રાડ્યું ઇન્ટુ 2. હવે જો કે સાઇન ઓફ પાઈ માઇનસ છે. પાઈ માઇનસ એટલે કયા ચરણમાં જશે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવું છે? પોઝિટિવ, એટલે લખાશે સાઇન ઓફ એ. કેટલું આવશે? માઇનસ તો છે જ, માઇનસ સાઇન ઓફ એ ના છેદમાં સાઇન ઓફ એ છે. બીજું જો કે 2CS તમારી ફોર્મ્યુલા કઈ આવશે? એસ સાઇન ઓફ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન ઓફ એક્સ માઇનસ વાય થશે. સેમ આગળના એક્ઝામ્પલમાં યુઝ કરી જ છે કે સાઇન ઓફ કેટલે છે? એક્સ પ્લસ વાય તો અહીંયા પહેલાં છે બી પ્લસ સી પ્લસ બી માઇનસ સી માઇનસ સાઇન ઓફ આ બ્રેકેટમાં લખજો કારણ કે અહીંયા માઇનસ છે. સાઇન ઓફ કયું છે? બી પ્લસ સી માઇનસ કાઉન્સમાં બી માઇનસ સી છે. સાઇન ઓફ એ કેન્સલ થશે. માઇનસ બ્રેકેટમાં સાઇન ઓફ સી કેન્સલ ટ્વાઇસ બી માઇનસ સાઇન ઓફ બી પ્લસ સી માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ સી એટલે કેન્સલ કયું થશે? બી, એટલે લખાશે ટ્વાઇસ સી. માઇનસ અંદર એપ્લાય કરો તો માઇનસ સાઇન ઓફ 2b માઇનસ માઇનસ પ્લસ સાઇન ઓફ 2c. તમે આ એક્ઝામ્પલને બીજી કોઈ પણ રીતે કરી શકો. સમીકરણ 1માં બધાની કિંમત મૂકીએ. સમીકરણ 1માં મૂકીએ તો પહેલું હતું કે LHSમાં કિંમત મૂકતા પહેલી કિંમત હતી b² માઇનસ c² ના છેદમાં a². એના માટે લખી શકો સાઇન ઓફ 2b પ્લસ સાઇન ઓફ 2c. b² માઇનસ c² એટલે માઇનસ કયું આવશે? 2b માટે. જ્યારે બીજું છે
સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે માઇનસ સાઇન ઓફ 2c પ્લસ સાઇન ઓફ 2a. થર્ડ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં સી સ્ક્વેર ઇન્ટુ સાઇન ઓફ 2c. એના માટે તમે લખી શકો કે માઇનસ સાઇન ઓફ 2a પ્લસ સાઇન ઓફ 2b. ચેક કરો માઇનસ સાઇન ઓફ 2b માઇનસ સાઇન ઓફ પ્લસ સાઇન ઓફ 2c માઇનસ સાઇન ઓફ 2c સાઇન ઓફ ટ્વાઇસ એ સાઇન ઓફ ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ 0 ને ઇઝ ઇક્વલ ટુ RHS. તમે એના માટે ડાયરેક્ટ લખી શકો તો ક્યારે જો એક માટે બતાવ્યું હોય તો બીજા માટે લખી શકો. જો ક્વેશ્ચન ઉદાહરણ નંબર 29 પ્રક્રિયાનું ઉદાહરણ છે. તેમાં આપેલું છે કે એક્સ અને વાય બંને બીજા ચરણમાં હોય અને તમને આપેલું છે સાઇન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/5 કોસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12/13. તો તમને કિંમત કઈ પૂછેલી છે કે સાઇન ઓફ એક્સ પ્લસ વાય આ શોધવા કીધું છે. ને બીજું એક્સ અને વાય કયા ચરણમાં છે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં કોણ પોઝિટિવ આવે? સાઇન અને કોસેક છે. હવે સાઇન ઓફ એક્સ ને કોસ ઓફ વાય પરથી તમારે મેળવવાનું કયું છે? સાઇન ઓફ એક્સ પ્લસ વાય. પહેલું તો સાઇન ઓફ એક્સ પ્લસ વાયનું સૂત્ર મૂકીએ તો સાઇન ઓફ એક્સ પ્લસ વાયનું સૂત્ર કયું આવશે? સાઇન ઓફ એક્સ કોસ ઓફ વાય પ્લસ કોસ ઓફ એક્સ સાઇન ઓફ વાય. ચેક કરો આપણી પાસે સાઇન ઓફ એક્સ ને કોસ ઓફ વાય છે. આ બેની કિંમત મેળવવાની છે. સાઇન ઓફ એક્સ 3/5 છે. એના પરથી તમે કિંમત મેળવી શકો. પહેલું તો એ જો કે સાઇન ઓફ એક્સ અને સમીકરણ નંબર 1 આપજો. એની અંદર કિંમત મૂકી સાઇન ઓફ એક્સ સૂત્ર કયું આવશે? સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ અહીંયા થીટા લઈ એક્સ લઈએ. એક્સની સામેની બાજુ એટલે આ થશે ને આ કયું કહેવાશે? કર્ણ એટલે 5 થશે. બીજું તમારે આ ત્રીજી બાજુ શોધવાની હોય. ત્રીજી બાજુ શોધવું હોય તો કર્ણનો વર્ગ માઇનસ આ સામેની બાજુનો વર્ગ થશે. કર્ણનો વર્ગ એટલે કેટલા થશે? 25. 25 માઇનસ 9 કેટલા થશે? 16. 16 કોણનો વર્ગ છે? 4નો. બીજું જો સાઇન છે તો આપણે એના પરથી કોસ ઓફ એક્સ લખી શકીએ. કોસ ઓફ એક્સનું સૂત્ર શું? પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5. કયા ચરણમાં છે? બીજા ચરણમાં એટલે આ કેવું આવશે? માઇનસ. બીજું કોસ ઓફ વાય માઇનસ 12/13 છે. એના માટે કિંમત મેળવીએ તો અહીંયા વાય કોસનું સૂત્ર શું? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ 12 ને કર્ણ કેટલો છે? 13. આપણે માઇનસ કરવાનું. 13 સ્ક્વેર માઇનસ 12 સ્ક્વેર. 13 સ્ક્વેર એટલે કેટલા થશે? 169 માઇનસ 12 સ્ક્વેર એટલે કેટલા થશે? 144. માઇનસ કરો તો 25 આવશે ને તમને કિંમત મળશે. હવે જો 25 છે એટલે 25 કોનો વર્ગ છે? 5 સ્ક્વેર એટલે લખાશે 5. તમારે ચેક કર્યું તો 13 સ્ક્વેર માઇનસ 12 સ્ક્વેર કરો તમારો આન્સર 25 આવશે. કેટલો? 25 ને કોનો વર્ગ છે? 5નો એ લખાશે 5. આ તમે આટલી જ ગણતરી આની દર્શાવશો તો પણ ચાલી જશે. આના પરથી તમારે મેળવવાનું કયું છે? વાયની કિંમત. કોસ ઓફ વાય પરથી સાઇન ઓફ વાય. સાઇન ઓફ વાયનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 5/13. કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કેવું આવશે? સાઇન પોઝિટિવ. આ બધી કિંમત આપણે કઈમાં મૂકીએ? સમીકરણ 1ની અંદર મૂકીએ. સમીકરણ 1માં મૂકતા સાઇન ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ પહેલું છે સાઇન ઓફ એક્સ. સાઇન ઓફ એક્સની કિંમત છે આપણી પાસે 3/5. બીજું છે કોસ ઓફ વાય. તો કોસ ઓફ વાયની કિંમત પણ આપણને આપેલી છે માઇનસ 12/13 પ્લસ કોસ ઓફ એક્સ છે તો માઇનસ 4/5. સાઇન ઓફ વાય છે તો 5/13 મળશે. છેદમાં જો 5 × 13 છે કેટલા છે? 5 × 13. સેમ બંનેના છેદ સમાન છે તો છેદ સમાન તો અંશનો સરવાળો કરીએ. 12 ×
3 કેટલા થશે 36 તે બી કેવા માઇનસ ને ઉપર જો -4 × 5 એટલે એ બી કેવા આવશે -4 × 5 20 નીચે 13/5 છે એટલે લખાશે 65 ઉપર એડ કરો તો 6 5 બી કેવા માઇનસ તમે કેન્સલ કરી શકો નહીં કરી શકો 65 અને 56 એવા કોઈ ભાગ નથી કે જે તમે કેન્સલ કરી શકો sin of x + y તમારે હોમવર્કની અંદર sin of x - y કમ્પ્લીટ કરવાનું છે થેન્ક યુ